સાવધાન, આવનારું નવું વર્ષ તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. શું તમને ખબર છે કે બ્રહ્માંડમાં એક એવી ઘટના આકાર લઈ રહી છે જે 12માંથી 5 રાશિઓના જાતકોની ઊંઘ હરામ કરી નાખશે? મિત્રો, ગ્રહોના સેનાપતિ અને ઉગ્ર મિજાજ ધરાવતા મંગળદેવ નવા વર્ષના રાજાના દરબારમાં મંત્રીનું પદ સંભાળવા જઈ રહ્યા છે. અને જ્યોતિષશાસ્ત્રનો આંકડો કહે છે કે જ્યારે સેનાપતિના હાથમાં સત્તા આવે ત્યારે દયા નહીં પણ દંડ મળે છે. આ કોઈ સામાન્ય ગોચર નથી, પણ એક ભયંકર અશુભ રાજયોગનું નિર્માણ છે જે સીધી અસર તમારા ખિસ્સા, તમારા સંબંધો અને તમારા સ્વાસ્થ્ય પર કરશે. આગ, અકસ્માત અને કોર્ટ કચેરીના ભયાનક યોગ બની રહ્યા છે. શું તમારી રાશિ પણ આ ડેન્જર ઝોનમાં છે? શું તમારે આવનારા 365 દિવસ સુધી ભયના ઓથાર હેઠળ જીવવું પડશે? જો તમે તમારી અને તમારા પરિવારની સુરક્ષા ઈચ્છતા હોવ તો આ વિડીયોની 1 સેકન્ડ પણ મિસ કરવાની ભૂલ કરતા નહીં, કારણ કે આજે હું એ 5 રાશિઓના નામ તો આપીશ જ, પણ સાથે એવા રામબાણ ઇલાજ પણ બતાવીશ જે તમને આ આવનારા તોફાનથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ કોના પર મંગળ ઉતારશે પોતાનો ગુસ્સો અને કોણ થશે બરબાદ. મિત્રો, સૌથી પહેલા એ સમજી લો કે મંગળ જ્યારે મંત્રી બને છે ત્યારે શું થાય છે. મંગળ એટલે ઉર્જા, મંગળ એટલે લોહી અને મંગળ એટલે યુદ્ધ. નવા વર્ષના રાજા અને મંત્રીમંડળની ગણતરી મુજબ આ વર્ષે પ્રકૃતિ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે, પણ વ્યક્તિગત જીવનમાં આની અસર સીધી આપણા સ્વભાવ અને આપણા સંબંધો પર પડવાની છે. ખાસ કરીને જે અશુભ રાજયોગ બની રહ્યો છે તે 5 રાશિના જાતકોના જીવનમાં તોફાન લાવી શકે છે. આ રાશિઓ પર શનિ અને રાહુની વક્ર દ્રષ્ટિ અથવા મંગળના શત્રુભાવમાં હોવાને કારણે ભારે કષ્ટ ભોગવવું પડી શકે છે. હૃદયના ધબકારા સાચવી રાખજો, કારણ કે હવે હું એ 5 રાશિઓના નામ અને તેમની સાથે શું થઈ શકે છે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહી છું. આ કોઈ ડરામણી વાત નથી, પણ એક સાચી ચેતવણી છે જે તમને આવનારા સંકટ સામે લડવા માટે તૈયાર કરશે. સૌથી પહેલી રાશિ જેના પર આ અશુભ યોગની સૌથી ઘાતક અસર થઈ શકે છે તે છે મેષ રાશિ. મિત્રો, મેષ રાશિનો સ્વામી પોતે મંગળ છે. તમે વિચારશો કે સ્વામી મંત્રી બને તો નુકસાન શું? પણ અહીંયા જ તો રહસ્ય છે. જ્યારે પોતાનો જ સ્વામી કઠોર નિર્ણયો લેવા બેસે ત્યારે તે પોતાના લોકોને સૌથી પહેલા કસોટી પર ચડાવે છે. મેષ રાશિના જાતકો માટે આ વર્ષે અકસ્માતનો યોગ પ્રબળ બની રહ્યો છે. તમારા ગુસ્સાનો પારો આસમાને રહેશે. નાની નાની વાતમાં તમે એવા નિર્ણયો લેશો જેનાથી વર્ષો જૂના સંબંધો તૂટી શકે છે. લોહીને લગતી બીમારીઓ અને ખાસ કરીને વાહન ચલાવતી વખતે તમારે અત્યંત સાવધ રહેવું પડશે. જ્યોતિષ ગણતરી મુજબ મંગળનો મંત્રી બનવું તમારા માટે કાર્યક્ષેત્રમાં દુશ્મનો ઊભા કરશે. જે લોકો તમારી સાથે મીઠું બોલતા હતા તે જ તમારી પીઠ પાછળ ખંજર ભોંકી શકે છે. આ સમય ધીરજ અને શાંતિ રાખવાનો છે, નહીં તો કોર્ટ કચેરીના ચક્કરમાં આખું વર્ષ બરબાદ થઈ શકે છે. હવે વાત કરીએ બીજી રાશિની, જેણે આ નવા વર્ષમાં ખૂબ જ ચેતવું પડશે, અને તે છે મિથુન રાશિ. મિથુન અને મંગળને ખાસ મિત્રતા નથી. આ અશુભ રાજયોગ તમારા આર્થિક જીવનમાં ભૂકંપ લાવી શકે છે. જો તમે શેરબજાર કે કોઈ મોટા રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જજો. મંગળનો પ્રભાવ તમારી બુદ્ધિને ભ્રમિત કરી શકે છે. તમને લાગશે કે તમે સાચા રસ્તે છો, પણ અંતે હાથમાં માત્ર નિરાશા આવશે. ખાસ કરીને પરિવારમાં ભાઈ બહેનો સાથે જમીન મિલકતના વિવાદો ઊભા થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ અને ચામડીના રોગો તમને પરેશાન કરી શકે છે. મિત્રો, મિથુન રાશિવાળા માટે આ સમય બોલે તેના બોર વેચાય નહીં, પણ ન બોલવામાં 9 ગુણ જેવો રહેશે. તમારી વાણી કડવી બનશે અને તેના કારણે તમારા પ્રિયપાત્ર તમારાથી દૂર જઈ શકે છે. આ વર્ષે તમારે લોભ અને લાલચથી જોજનો દૂર રહેવું પડશે, નહીં તો મોટી રકમનું નુકસાન નક્કી દેખાઈ રહ્યું છે. આગળ વધીએ અને જાણીએ ત્રીજી રાશિ વિશે, જેનામાંથી સંકટના વાદળો ઘેરાયેલા છે. તે રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે મંગળનું મંત્રી બનવું એ પારિવારિક જીવનમાં ક્લેશનું કારણ બની શકે છે. તમારા લગ્ન જીવનમાં તિરાડ પડવાની સંભાવના દેખાઈ રહી છે. જીવનસાથી સાથે નાની ગેરસમજ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરાંત નોકરી કરતા લોકો માટે બોસ સાથેના સંબંધો બગડી શકે છે. તમને તમારી મહેનતનું ફળ મળવામાં વિલંબ થશે. તમે મહેનત 100% કરશો, પણ પરિણામ માંડ 20% મળશે, જેના કારણે માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, આ સમયગાળામાં તમારે કોઈના જામીન ન થવું અને કોઈને ઉધાર પૈસા ન આપવા,
કારણ કે ગયેલું ધન પાછું આવવાની શક્યતા નહિવત છે. મંગળની ઉર્જા તમારામાં બેચેની વધારશે. રાત્રે ઊંઘ ન આવવી અને સતત વિચારોનું વાવાઝોડું મગજમાં ચાલ્યા કરવું, આ બધી સમસ્યાઓ કન્યા રાશિના જાતકોને ઘેરી વળશે. હવે જે ચોથી રાશિ છે તેના માટે આ ચેતવણી લાલ બત્તી સમાન છે. તે રાશિ છે વૃશ્ચિક રાશિ. જો કે મંગળ વૃશ્ચિક રાશિનો પણ સ્વામી છે, પણ આ નવા વર્ષના મંત્રીમંડળમાં મંગળની જે સ્થિતિ છે તે વૃશ્ચિક રાશિ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. એટલે કે તમે પોતાના જ પગ પર કુહાડો મારો તેવા નિર્ણયો લેશો. તમને ઓવર કોન્ફિડન્સ એટલે કે અતિ આત્મવિશ્વાસ નડી શકે છે. ખાસ કરીને જે લોકો બિઝનેસમાં છે તેમણે પાર્ટનરશિપમાં દગો મળવાની પૂરેપૂરી શક્યતા છે. ગુપ્ત શત્રુઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ટાંપીને બેઠા છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આ વર્ષે આગ અને વીજળીથી સાચવવું. ઇલેક્ટ્રિક ઉપકરણોથી નુકસાન થવાનો ભય રહેલો છે. તમારી અંદર બદલો લેવાની ભાવના જાગશે. પણ યાદ રાખજો મિત્રો, આ વર્ષે માફ કરી દેવામાં જ તમારી ભલાઈ છે. જો તમે વેર વાળવા જશો તો સામેવાળું તો નુકસાન પામશે જ, પણ સાથે સાથે તમારું પણ સર્વસ્વ લૂંટાઈ શકે છે. અને છેલ્લે પાંચમી રાશિ જેણે સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે તે છે કુંભ રાશિ. શનિદેવની આ રાશિ માટે મંગળનો મંત્રી પદનો યોગ સંઘર્ષમય રહેશે. આમે શનિ અને મંગળનો જે ટકરાવ છે તે જગજાહેર છે. તમારા માટે આ સમય પગ તળે રેલો આવે તેવો છે. અચાનક આવતી મુસીબતો તમને સંભાળવાનો મોકો પણ નહીં આપે. નોકરી છૂટી જવી અથવા ધંધામાં અચાનક મોટો ખાડો પડવો જેવી ઘટનાઓ બની શકે છે. પણ સૌથી ગંભીર બાબત છે તમારું સ્વાસ્થ્ય. જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે. હાડકાં અને સાંધાના દુખાવા તમને પથારીવશ કરી શકે છે. કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય એકાગ્રતા ભંગ કરનારો રહેશે. તમે ભણવા બેસશો પણ મન બીજે ભટકશે. ખોટી સંગત અને વ્યસન તરફ આકર્ષાવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મિત્રો, કુંભ રાશિવાળાએ આ આખું વર્ષ લોખંડ અને વાહનથી અંતર રાખવું અને બિનજરૂરી મુસાફરી ટાળવી હિતાવહ છે. તો મિત્રો, આ હતી એ 5 રાશિઓ મેષ, મિથુન, કન્યા, વૃશ્ચિક અને કુંભ, જેમણે આ નવા વર્ષમાં મંગળના પ્રકોપથી બચવા માટે વિશેષ કાળજી લેવી પડશે. સાંભળીને થોડો ડર લાગ્યો હશે, ચિંતા થઈ હશે, પણ જ્યોતિષશાસ્ત્રનો ઉદ્દેશ્ય ડરાવવાનો નહીં પણ સાવધાન કરવાનો છે. જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. આપણા ઋષિમુનિઓએ મંગળના આ અશુભ પ્રભાવને શાંત કરવા માટે અત્યંત ચમત્કારિક ઉપાયો પણ બતાવ્યા છે. જો તમે આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરશો તો મંગળ મંત્રી ભલે હોય, તમારું વાળ પણ વાંકો નહીં કરી શકે. સૌથી મોટો અને રામબાણ ઇલાજ છે હનુમાનજીની ભક્તિ. મંગળના અધિષ્ઠાતા દેવ હનુમાનજી છે. જે આ 5 રાશિના લોકો છે તેમણે દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા ફરજિયાત છે. માત્ર પાઠ કરવા ખાતર નહીં, પણ હૃદયથી, સાચી શ્રદ્ધાથી બજરંગબલીને પ્રાર્થના કરજો. બની શકે તો દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પણ કરો. બીજો ઉપાય છે દાન. મંગળનો રંગ લાલ છે, તેથી લાલ વસ્તુઓનું દાન તમારા સંકટને દૂર કરી શકે છે. મસૂરની દાળ, લાલ વસ્ત્ર અથવા ગોળનું દાન ગરીબોને કરવું જોઈએ. ખાસ કરીને રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન આ સમયમાં શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જો તમે કોઈનું જીવન બચાવશો તો મંગળદેવ તમારા જીવનની રક્ષા કરશે. ત્રીજો અને ગુપ્ત ઉપાય ગાયની સેવા. મંગળ પૃથ્વી પુત્ર છે અને ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી મંગળનો અશુભ પ્રભાવ તરત જ શાંત થાય છે. અને હા મિત્રો, તમારા વર્તનમાં ફેરફાર લાવવો પણ એક ઉપાય છે. ક્રોધ પર કાબૂ રાખવો, વડીલોનું અપમાન ન કરવું અને ખાસ કરીને તમારા ભાઈઓ સાથે સંબંધ બગાડવા નહીં, કારણ કે ભાઈ એ મંગળનો કારક છે. ભાઈ સાથે ઝઘડો એટલે સીધું મંગળને નારાજ કરવું. યાદ રાખજો, ગ્રહોની ચાલ બદલાય છે, પણ ઈશ્વરની કૃપા અને આપણા સત્કર્મો ક્યારેય નિષ્ફળ જતા નથી. આ વર્ષે મંગળ ભલે ગમે તેટલો ભારી હોય, પણ જો તમારું કવચ ભક્તિનું હશે તો દરેક મુસીબત તમારી સાથે ટકરાઈને પાછી વળી જશે. ડરવાની જરૂર નથી, બસ જાગૃત રહેવાની જરૂર છે. ઈશ્વર પર ભરોસો રાખો અને સાવચેતી રાખો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, જો તમને લાગતું હોય કે આ વિડિયો દ્વારા તમને આવનારા સમય માટે એક સાચી દિશા મળી છે, તો આ વિડિયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ સાવધાન થઈ શકે. અને હા, જતા જતા એક કામ જરૂર કરજો. મંગળના આ પ્રકોપથી બચવા અને હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખજો, જય બજરંગબલી.
જોઈએ કેટલા ભક્તો સાચા દિલથી દાદાને યાદ કરે છે. તમારી એક કોમેન્ટ તમારા પર આવનારી મુસીબતોને રોકી શકે છે. તો અત્યારે જ કોમેન્ટ કરો જય બજરંગબલી. હું ફરી મળીશ એક નવા અને રહસ્યમય વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.